श्री गणेशाय नमः। ओम श्री सरस्वते नमः। ओम भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंह अहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य पेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। 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 ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ
ભગવતે વાસુદેવાય. આપણે ચોથા સ્કંદના હવે 21મા અધ્યાયમાં જોઈ રહ્યા હતા. એ પ્રમાણે પૃથ્વીરાજા પોતાની પ્રજાને ધર્મનો ઉપદેશ આચરણ દ્વારા આપી રહ્યા છે. અને ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે બ્રાહ્મણના કુળની ખૂબ એમને પ્રશંસા કરી. બ્રાહ્મણના કુળની સાથે સાથે વૃદ્ધોને અને ગૌવંશની ખરેખર ગૌવંશની તથા ભક્તો વૈષ્ણવોની ભક્તો સહિત ભગવાન જનાર્દનને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના પણ કરી. અને એની સેવાથી માણસો શું નથી મળતું એની પણ વાત કરવામાં આવેલી. ખૂબ એમણે બ્રાહ્મણ કુળ એટલે આપણે કહ્યું બ્રાહ્મણ એટલે કોણ? જે કેવો છે? જેનામાં તિતિક્ષા, તપ, વિદ્યા, જે નિસ્પૃહી છે, જેને પૈસા પાછળ દોડતો નથી પણ શાસ્ત્રના અધ્યયન પાછળ દોડે છે, એવા બ્રાહ્મણની ખૂબ વાત કરી. અને આપણે 47 શ્લોક સુધી જોયું. 47 કે મૈત્રેય મુનિ કહે છે કે જ્યારે આ રીતે પૃથુરાજાએ કહ્યું ત્યારે ત્યાંના રહેલા સાધુજનો, મિત્રો અને દેવતાઓ અને બ્રાહ્મણો પણ પ્રસન્ન થયા અને કહ્યું સાધુવાદ એટલે કે તમે જે કંઈ કહ્યું છે ખરેખર ધન્ય છે એમ કહીને પ્રશંસા કરવા લાગ્યા. અને તેઓ કહેવા લાગ્યા, શું કહેવા લાગ્યા? આ પિત્રોને લોકો કહે છે કે ખરેખર શાસ્ત્રમાં જે કહ્યું છે, શું કહ્યું છે કે જેનો પુત્ર સુકૃતિના જે પુણ્યશાળી હોય અથવા તો સદાચારને ભરેલો હોય એવો એના પુત્રેણ જાયતે લોકાની તે એના લીધે એના પિતૃઓને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. પુત્ર દ્વારા મનુષ્ય પુણ્યલોકને પ્રાપ્ત કરે છે. જેમ કે આ શ્રુતિનું સ્પષ્ટ છે. અને જેમ કે બ્રહ્મદંડ હત પાપ, જેમ કે બેન બ્રાહ્મણના શાપથી હણાઈ ગયા ત્યારે હવે એનો જ પુત્ર એને નર્કમાંથી તરી ગયો છે. હવે એ નર્કમાં આ પુત્ર દ્વારા એટલે કે કોણ? પૃથ્વીરાજા દ્વારા ના સદબર્તનના લીધે વેન પણ નરકમાંથી તરી ગયો છે. એટલું જ નહીં, બીજી વાત કરી હિરણ્યકશ્યપની. હિરણ્યકશ્યપે કશું બાકી રાખ્યું નહોતું ભગવાનની નિંદા કરવાનું, પણ પ્રહલાદ જેવા પુત્રના પ્રભાવના કારણે હિરણ્યકશિપુ પણ નરકને તરી ગયો. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આપણે 48મા શ્લોકમાં જઈએ. 48મો શ્લોક. હવે એ લોકો એમને આશીર્વાદ આપે છે. આ લોકો કે પિતૃ દેવતા વગેરે છે એ પૃથ્વીરાજાને 48મા શ્લોકમાં આશીર્વાદ આપતા કહે છે વીર્યવય પિતૃપૃથ્વ્યાઃ સમા સંજીવ શાશ્વતી યશ્રી દૃશ્યચ્યુતે ભક્તિ સર્વલોકૈકભર્તરી. વીર્યવર્ય પિતઃ પૃથ્વ્યા, ને હે વીર્યવર્ય પૃથ્વ્યાઃ પિતઃ, એટલે પૃથ્વીને પોતાની દીકરી માની હતી ને ત્યારે દોહન કર્યા પછી એટલા માટે અહીંયા કહે છે કે પૃથ્વ્યાઃ પિતઃ, એટલે પૃથ્વીના પિતા. સમા સંજીવતી શાશ્વતી, એટલે સમાહ સંજીવી શાશ્વતી એટલે કે અનંત વર્ષો સુધી, લાંબા અનંત વર્ષો સુધી તમે સુખપૂર્વક જીવો. સંજીવ જીવો, શાશ્વતી લાંબા સમય સુધી તમે સુખપૂર્વક જીવો.
કારણ કે તમને એવું આશીર્વાદ કેમ આપે કે તમારામાં શું છે? યસ્ય, બીજી રીતિમાં, યસ્ય ઈદૃશ્ય અચ્યુતે ભક્તિ સર્વલોકૈક ભર્તરી, જે સર્વલોકના એકમાત્ર સ્વામી, ભર્તરી એટલે સ્વામી, સર્વલોકના એકમાત્ર સ્વામી એવા ભગવાન અચ્યુતના તમારી આવી સુંદર ભક્તિ છે. અમને તમારી ભક્તિ જોઈને પ્રસન્ન થયા છીએ, માટે આશીર્વાદ આપીએ છીએ કે તમે સુખપૂર્વક લાંબા સમય સુધી જીવો. એટલું એમણે કહ્યું. હવે પ્રજાજન કે છે. હવે પછીના શ્લોક છે એ પ્રજાજનના છે. જો કેવી રીતે એના અર્થ પરથી જ આપણે ખબર પડશે. 49મો શ્લોક. વયમ યદ્ય પવિત્ર કીર્તે ત્વયેવ નાતેન પુંડનાથાઃ ય ઉત્તમ શ્લોકતમસ્ય વિષ્ણોઃ બ્રહ્મણ્ય દેવસ્ય કથાવ્યનક્તિ. છે પહેલાં તો કહે છે સ્વંદના, હે પવિત્ર કીર્તે, હે પવિત્ર કીર્તિવાળા, કોણ? નાથ, નાથેન, એ પવિત્ર કીર્તિવાળા આપ સ્વામી એવા આપને કારણે, જો હવે આપણે એક એક જોતા જઈએ. પવિત્ર કીર્તિ ત્વયેવ નાથેન, અહો એટલે ખરેખર, અહો એ પવિત્ર કીર્તિ, અહો પેલા અહો લેવું પડશે. ત્વયેવ એટલે તમારા, ત્વયેવ નાથેન તમે, નાથ કોના? મુકુંદ નાથાઃ, મુકુંદ ભગવાન તમારા નાથ છે. એટલે અમારા પણ થઈ ગયા. હા, મુકુંદ નાથેન અદ્ય એ ક્યાં છે? અહો વયમ હિ અદ્ય, એટલે આજે, હિ એટલે યસ્માદ, કારણ કે મુકુંદનાથ એસામ જાતા, ભગવાન મુકુંદના નાથ છે એવા અમારા નાથના કારણે એ હવે અમારા પણ નાથ થઈ ગયા છે. કારણ કે આપ કેવા છો? અત્યંત પવિત્ર કીર્તિવાળા છો. અને એટલું જ નહીં, એ ઉત્તમ શ્લોક તમસ્ય વિષ્ણો બ્રહ્મણ દેવસ્ય કથા વ્યનક્તિ. વળી આપ કેવા છો? બ્રહ્મણ્ય દેવસ્ય ઉત્તમ શ્લોક તમસ્ય, એટલે ઉત્તમ શ્લોક, અતિ પ્રશસ્તતર ભગવાન વિષ્ણુ માટે ઉત્તમ શ્લોક આપ્યો. એટલે ઉત્તમ શ્લોક તમસ્ય વિષ્ણો, આપ કેવા છો? ભગવાન વિષ્ણુની કથાને વ્યનક્તિ, ઉત્તમ શ્લોક ભગવાન વિષ્ણુની કથાનું તમે વર્ણન કરો છો. એટલું જ નહીં, ભગવાન કેવા છે? બ્રહ્મણનું હિત કરનાર ભગવાન વિષ્ણુની આપ કથા કહો છો. હવે શું કહેવા માગે છે આખું? ફરીવાર જોઈએ તો, હે પવિત્ર કીર્તિવાળા, ખરેખર અહો એવા સ્વામી આપને કારણે જ અમે પણ મુકુંદ ભગવાન અમારા નાથ બન્યા છે. તમારા કારણે અમને ભગવાનના પ્રીતિ જન્મે છે, એવું કહેવાનો અર્થ છે. આપના કારણે અમારા મુકુંદ એ નાથ બન્યા છે, સ્વામી બન્યા છે. એટલે કે તમારા કારણે અમને પણ ભગવાન મુકુંદમાં ભક્તિ જન્મી છે, અને અમે એ પણ અમારા નાથ બન્યા છે. કારણ કે આપ કેવા છો? પવિત્ર, આપ અત્યંત પવિત્ર કીર્તિવાળા અને બ્રાહ્મણનું હિત કરનાર ભગવાનની કથાને, વિષ્ણુ ભગવાનની કથાને આપ કહો છો. પછી આગળ કહે છે, એમાં કંઈ આશ્ચર્ય નથી ખરેખર, તેવું કહેવા માગે છે. 50મા શ્લોક. નાત્યદ્ભુતમિદં નાથ ત્વયા જીવ્યાનુશાસનમ પ્રજાનુરાગો મહતાં પ્રકૃતિમ કરુણાત્મનાં. એટલે કે છે, હે નાથ એટલે સ્વામી, શું છે? ન અતિ અદ્ભુતમ ઇદમ, આજે કંઈ છે ને કે બહુ આશ્ચર્યકારક નથી. શું છે? તો કે તવા જીવ્યા અનુશાસનમ, એટલે તવ આજીવન, આજીવ્યા આજીવન અનુશાસનમ, એટલે કે આજીવિનામ એટલે તવ આજીવિનામ, આજીવિનામ એટલે સેવકો, હા, સેવકોનું અનુશાસન, એટલે અનુશાસન આજીવિકાના સેવકોના આ સમ્યક અનુશાસન, તમે સારી રીતે પ્રજાને શ્રેષ્ઠ ઉપદેશ આપો છો. એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ કે પ્રજાનુરાગો મહતા પ્રકૃતિમ કરુણાત્મના, પ્રજા ઉપર અનુરાગ કરવો એ તો કરુણામય હૃદયવાળા મહાનુભાવોનો સ્વભાવ છે. એટલે આપ કેવા છો? કરુણાના હૃદય, કરુણામય હૃદયવાળા મહાનુભાવ હોવાના કારણે એવા રાજા હોય તેને પ્રજા પર અનુરાગ હોય છે.
અને અનુરાગ એટલે શું કે પ્રજાનું કેમ હિત થાય, અને એટલા માટે તમે અમને આવો ઉત્તમ ઉપદેશ આપ્યો, એમાં કોઈ આશ્ચર્ય નથી. એકદમ કે છે આ એટલે ઉત્તમ ઉપદેશ એ તમે અમને આપ્યો, એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ કે તમે કેવા છો? કરુણાત્મના, તમે કરુણાના સાગર છો. એવા કરુણા હૃદયવાળા મહાનુભાવ તો પ્રજા પર અનુરાગ રાખે છે. પ્રજા પર અનુરાગ એટલે કે પ્રજાનું કેમ હિત થાય. ક્યારે હિત થાય? જ્યારે ભગવાનમાં એમનું મન જોડાય, એમના દરેક કર્મ પરમાત્મા માટે થાય. એટલા માટે કહે છે કે ખરેખર એ તમે અમને કર્યું છે, માટે અમને કે આશ્ચર્ય થતું નથી. એટલું જ નહીં, 51માં શું વાગે છે? અદ્યનસ્તમસ્માર ત્વયોપાસીત પ્રભો ભ્રામ્યતાં નસ્તદૃષ્ટિનાં કર્મભિર્દૈવ સંચિતે. હવે પોતાનો અનુભવ કહે છે. પહેલાં કંઈ તમે આ ઉપદેશ આપ્યો, એમાં કોઈ આશ્ચર્ય નથી, પણ તમારા ઉપદેશના પરિણામે અમે શું પ્રાપ્ત થયું? કે છે હે પ્રભુ, બરાબર, અદ્ય નઃ તમસઃ, તમસ એટલે અજ્ઞાન, પારઃ ત્વયા ઉપાસિત, ત્વયા ઉપાસિત એટલે દર્શાવવામાં આવ્યો છે કર્મોથી ભટકતા આમ એવા લોકો, ભ્રામ્યતાં નષ્ટ દૃષ્ટિનામ કર્મભિઃ દેવ સંજ્ઞિતૈઃ. દેવ સંજ્ઞિતૈ એટલે દેવ સંજ્ઞિતૈઃ એટલે પ્રારબ્ધ કર્મ, એટલે પ્રારબ્ધ નામકૈઃ કર્મભિઃ સંસારે. એટલે કહે છે અમે પ્રારબ્ધ નામના કર્મોથી ભટકતા, અને એટલું જ નહીં, નષ્ટ દૃષ્ટિનામ એટલે અજ્ઞાને આવૃત્તાના વિવેકજ્ઞાનાનામ અતઃ એવ દેવ તિર્ય યોનિષુ ભ્રામ્યતામ. અમે કેવા છીએ? એક તો પ્રારબ્ધ કર્મ તેમાં પૃથ્વી પર ભટકી રહ્યા છીએ, કારણ કે અમારું વિવેક જ્ઞાન છે અજ્ઞાનના લીધે નષ્ટ થઈ ગયું છે, અને કારણ ભ્રમ્યતામ ભ્રમી રહ્યા છે. ક્યાં? મનુષ્ય, દેવ વગેરે યોનિમાં, પુષ્પશ્રી યોનિમાં, ગમે તે યોનિમાં અમે ભટકી રહ્યા છીએ. પણ અદ્ય નઃ તમસ પારઃ, પણ અત્યારે આપણે જે જ્ઞાન આપ્યું એના લીધે તમસ પારઃ જ્ઞાનથી અમે પાર થઈ ગયા છીએ. અમારા જીવનમાં આપના દ્વારા દર્શાવેલો જે ઉપદેશ છે, ત્વયા ઉપાસિત, અને આપના દ્વારા દર્શાવવામાં આવેલો આપણે જે ઉપદેશ આપ્યો એના કારણે હવે અમારું અજ્ઞાન દૂર થઈ ગયું છે. એટલે હવે અમારે ભટકવાનું બંધ થયું. અત્યાર સુધી અમે પ્રારબ્ધના કર્મના કારણે પૃથ્વી પર તો આવ્યા, પણ નષ્ટ દૃષ્ટિનામ એટલે કે અજ્ઞાનના લીધે, અજ્ઞાનથી આવૃત હોવાના લીધે અમારું વિવેક જ્ઞાન ઢંકાઈ ગયેલું, અને પછી એ વિવેક જ્ઞાનના ઢંકાવાના લીધે અમે જે તે કંઈ કર્મ કરવાના લીધે અનેક યોનિમાં ભટકતા હતા, એમાં ભટકવાનું બંધ થઈ જાય. તમસ પારઃ, તમે અમને અજ્ઞાનની પાર લઈ ગયા, અજ્ઞાનમાંથી મુક્ત કર્યા. એટલે આ છે ને, જ્યારે તમસ પારઃ એ શબ્દ વાંચતા હતા ત્યારે એક ઉપનિષદનો મંત્ર યાદ આવ્યો. કયો? પ્રશ્નોપનિષદમાં આ એક પદ્ધતિ છે. જ્યારે ગુરુજી શિષ્યને જ્ઞાન આપે ત્યારે અંતમાં શિષ્ય પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. એ પ્રશ્નોપનિષદમાં આવે છે. ત્યાં 6 શિષ્યો છે. બધા ત્યારે અપર બ્રહ્મ આ શબ્દ વાપરે છે. અપર બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મમાં બધા નિષ્ઠ છે. છતાં એ લોકો પીપલાદ મુનિ પાસે ગયા, અને તમે એમને આ શું કહે છે? પીપલાદ મુનિને અપર બ્રહ્મા તો છે, પણ અમને આ જે પીપલાદ મુનિને કહે છે કે તમે અમને એવું જ્ઞાન આપો કે જેથી અમે આનાથી આભાર નીકળીએ, અમને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન આપ્યું કહેવાની એમની ઈચ્છા છે. પણ એ કહેતા નથી. પીપલાદ મુનિ પાસે ગયા છે. પીપલાદ મુનિ કહે છે તમે બધા તપસ્વીઓ છો, સામાન્ય નહોતા એ લોકો, એ બધા મોટા મોટા ઋષિઓ અને તપસ્વી હતા,
છતાં પણ કે તમે તપસ્વી છો, છતાં 1 વર્ષ સુધી તમે આ બ્રહ્મચર્યનું પાલન કરો અને અહીંયા સેવા કરો, ગુરુ સેવા, અને પછી 1 વર્ષ પછી તમે તમારે જે કંઈ પ્રશ્ન હશે પ્રશ્ન પૂછજો, હું તમને જવાબ સમય હું તમને મને આવડતું હશે તો જવાબ આપીશ. એ ખરેખર તો કસોટી થઈ ગઈ ને. 1 વર્ષ સુધી તમને ત્યાં રહેવાનું. એ લોકોને ખબર હતી કે પીપલાદ મુનિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. 1 વર્ષ રહ્યા, બધાએ પ્રશ્નો પૂછ્યા, સંતોષ થયો, અને ત્યારે એ અંતમાં કૃષ્ણ ઉપનિષદના છેલ્લે અંતમાં પ્રશ્ન આવે છે. અને અમે લોકો પણ જ્યારે ઉપનિષદ પૂરું થતું આ તો તમસપાર આવ્યો એટલે મને શબ્દ યાદ આવ્યો અને આખી ઘટના યાદ આવી કે જ્યારે ઉપનિષદ પૂરા થતા ત્યારે અમે ફૂલ લઈને ગુરુજી પાસે જે બીજું તો શું આપવાનું હોય એમને એવું કંઈક લઈને જતા હતા. અને ત્યારે અમે આ મંત્ર સરસ બોલું, આ મંત્ર બહુ સરસ છે, અમે લખીને આવીશું. તમ અર્ચયંત તમ હિ ન પિતા યો અસ્માકમ અવિદ્યા પારમ તારયતિ નમઃ પરમ ઋષિભ્ય નમઃ પરમ ઋષિભ્ય. શું કહે છે? પીપલાદ મુનિને શિષ્યો આપે છે જે અમે આ મંત્ર બોલતા હતા. શું છે? તમ અર્ચયંત એટલે અર્ચના એટલે ફૂલ વગેરેથી દ્વારમના ચરણમાં પધરાવ્યા પછી તો કહે છે તમ હિ ન પિતા અસ્માકમ, તમે અમારા ખરેખર પિતા છો. કેમ? કારણ કે તમે જ અમને અવિદ્યાથી બહાર લઈ ગયા. અવિદ્યા પારમ તારયસી, તમે અમને અવિદ્યામાંથી મુક્ત કરાવ્યા નતા, તાર્યા જ માટે તમે મારા પિતા છો. પણ સાથે સાથે શું છે? નમઃ પરમ ઋષિભ્ય, નમઃ પરમ ઋષિભ્ય, તમે મારા પરમ ઋષિ છો, અમે તમને નમસ્કાર કરીએ છીએ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. એ રીતે અહીંયા પણ પ્રજાજન આવું જ કંઈક કહી રહ્યા છે કે તમે અમને અવિદ્યાના માંથી તમે અમને બહાર લાવી આવ્યા, ખરેખર તમે અમારા માટે પૂજનીય છો. પછી એટલે ટૂંકમાં કહે છે બ્રાહ્મણો વગેરે પૃથુરાજાને ઈશ્વરની દ્રષ્ટિથી જ પ્રણામ કરે છે. નમઃ પરમ ઋષિભ્ય, નમઃ પરમ ઋષિભ્ય એ ઉપનિષદનો મંત્ર છે. અહીંયા પણ બ્રાહ્મણ અને ક્ષત્રિય બધા જ એમને પરમાત્મા રૂપે જાણીને પ્રણામ કરે છે. શું કહે છે જોઈએ આપણે 52મા શ્લોકમાં. નમો વૃદ્ધ સત્વાય પુરુષાય મહીયસે યો બ્રહ્મ ક્ષત્રિયમાવિશ્ય વિભર્તિ ઇદં સ્વતેજસા. નમો વિવૃદ્ધ સત્વાય પુરુષાય મહીયસે. મહાત્મા યો બ્રહ્મ ક્ષત્રમ આવિશ્ય, જેમણે બ્રાહ્મણ જાતિમાં એટલે કે દત્તાત્રેય રૂપે અને ક્ષત્રિય જાતિમાં પૃથુ રૂપે, પોતે ક્ષત્રિય હતા ને પૃથુરાજા, એ પૃથુ રૂપે પ્રવેશ કર્યો. કારણ કે બંનેની જરૂર છે. આ સમાજને ચલાવવા માટે જેટલી બ્રાહ્મણની જરૂર છે એટલી જ ક્ષત્રિયોની પણ જરૂર છે. કારણ કે ક્ષત્રિયોને પણ ભગવાન જ માનવામાં આવે છે, વિષ્ણુ માનવામાં આવે છે રાજાને. અને બ્રાહ્મણ જ્ઞાન દ્વારા અને ક્ષત્રિયો પોતાના બળ દ્વારા પ્રજાનું રક્ષણ કરે છે. એટલા માટે અહીંયા કહે છે કે જેમણે બ્રાહ્મણ અને ક્ષત્રિયમાં પ્રવેશી પોતાના સ્વતેજસા, પોતાના તેજથી ઇદમ વિભર્તિ, જે આ જગતની રક્ષા કરે છે એવા વૃદ્ધિ પામેલા. નમો વૃદ્ધાય સત્વાય, વૃદ્ધિ પામેલા સત્વગુણવાળા મહાપુરુષ પૃથ્વીને નમસ્કાર હો. એ વૃદ્ધિ પામેલા સત્વગુણ એટલે કે ઈશ્વર સ્વરૂપ, તમને અમે નમસ્કાર કરીશું. એટલે આ રીતે અહીંયા 21મો અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદે એકવિંશતોધ્યાય. આ રીતે ભાગવત જે મહાપુરાણ છે પણ સાથે શું પરમહંસ્યામ સંહિતાયામ, અને સંન્યાસની સંહિતા છે અથવા તો જ્ઞાન નિષ્ઠની સંહિતા છે એવા ચતુર્સ્કંદના 21મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. ઓમ તત્સત. હવે આપણે 22મો અધ્યાય જોઈએ. આ 22મા અધ્યાયમાં શું આવશે તો એક જ શ્લોકમાં કહે છે વાંસસે તુ પરમ જ્ઞાનમ
પૃથવે હરિશાસનાથ સનત્કુમારો ભગવાન ઉપાદિશત ઇતિ ઈર્યતે. ઈર્યતે કહેવામાં આવશે. આ અધ્યાયમાં શ્રી હરિની આજ્ઞાથી ભગવાન સનતકુમાર પૃથુરાજાને શ્રેષ્ઠ જ્ઞાનનો ઉપદેશ કરશે. એની કથા આમાં આવશે. તો એ આપણે પહેલા શ્લોકથી જોઈએ. મૈત્રે ઉવાચ જનેષુ પ્રગૃણતસ્વેવં પૃથુલ વિક્રમં તત્રોપજગ્મુઃ મુનયઃ ચત્વાર સૂર્યવર્ચસઃ. મૈત્ર મુનિ કહી રહ્યા છે એ પ્રમાણે જનેષુ પ્રગૃણત એટલે સ્તુત્વતઃ એટલે સ્તુતિ કર્યા. સ્તુતિ કરેલ એ પ્રગૃણત્સુ એવં છે ને, સ્વે છે એમાંથી શું થશે? પ્રગૃણત્સુ એવં પૃથુલ વિક્રમા. પૃથુલ વિક્રમા એટલે ખૂબ આપણે પરંપરાક્રમી. પૃથુલ વિક્રમ પરંપરાક્રમી એવા પૃથુરાજાની જનેસુર પ્રજાજને જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા, આ પ્રમાણે સ્તુતિ કરતા હતા, ત્યારે ત્યાં ઉપજગ્મુઃ ત્યાં આવ્યા કોણ? મુનયઃ ચત્વારઃ સૂર્યવર્ચસ્વ. સૂર્યવર્ચસ્વ એટલે સૂર્ય સમાન કાંતિ ધરાવનારા. સૂર્યસ્ય એવ વર્ચઃ દીપ્તિઃ, જેની સૂર્ય સમાન તેજસ્વીતા છે એવા 4 મુનિઓ ત્યાં આવ્યા. 4 મુનિઓ કોણ? તો કે સનક, સનકાદિ વગેરે. કેવી રીતે કહે છે? તો એ પછી આપણે બીજા શ્લોકમાં બતાવશે કે એમના તેજથી અને આકાશમાંથી ઉતર્યા એ રીતે બતાવે છે. એના આધારે એ સનતકુમાર ચત્વાર મુનયઃ 4 એટલે 4 સનક સનકાદિ મુનિઓ ત્યાં પધાર્યા છે. બીજા શ્લોકમાં કહે છે તાંસુ સિદ્ધેશ્વરાન રાજાન વ્યોમનો અવરતો અર્ચિષા લોકાન પાપાન કૃત્યા સાનુગો અચષ્ટ લક્ષિતાન. એટલે કહે છે તાન તું સિદ્ધેશ્વરાન એટલે સિદ્ધાના ઈશ્વર એટલે સિદ્ધેશ્વર જેવું ગુજરાતી કરે છે આ લોકો. બધા સિદ્ધોમાં પણ જે શ્રેષ્ઠ છે એને ઈશ્વર કહ્યું. સિદ્ધેશ્વર એટલે જેટલા બધા સિદ્ધો છે એમાં પણ જે શ્રેષ્ઠ છે એવા તામ તું પરંતુ સિદ્ધેશ્વરાન રાજાન વ્યોમન અવતરેત અર્ચિષા. આકાશમાંથી ઉતરી રહ્યા છે અવતરેત. પણ કેવા છે? અર્ચિષા લોકાન અપાપન કરે છે. લોકાન પાપાન, તો એને કેવી રીતે જુદું પડશે? લોકાન અપાપન કુર્યાત, એ લોકોને પાપમાંથી મુક્ત કરતા. કેવી રીતે કરે છે? પોતાના તેજ દ્વારા જ. એટલે કહે છે કે રાજા અને તેના અનુચરો સાનુગો અચષ્ટ લક્ષિતાન, એ રાજા અને અનુચરો જોઈને લક્ષિતાન એને જોઈને નક્કી કર્યું. લક્ષિતાન એટલે જોઈને નક્કી કર્યું. શું? કે આ જે આકાશમાંથી સિદ્ધેશ્વરો તેમની દિવ્ય કાંતિથી સંપૂર્ણ લોકોના પાપને મુક્ત કરતા આકાશમાંથી ઉતરી રહ્યા છે. કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કારણ કે એના તેજથી જ, એના તેજ માત્રથી જાણે કે લોકોનું પાપ દૂર થયેલું છે એવા સિદ્ધેશ્વરો આવી રહ્યા છે. એટલે આ બધા સનક સનકાદિ છે. એટલે કે અર્ચિષા લક્ષિતાન, એમના તેજને કારણે. લક્ષિતાન એટલે નાપિતાન, એ લોકોએ જાણ્યું. એમના તેજથી એમણે જાણ્યું કે આ બીજું કોઈ નથી, આ બધા સનકાદય ઋષિ છે. એટલે આ ચષ્ટ એટલે જોયા. તેજથી આ સનકાદિ મુનીશ્વરો છે એવું લક્ષિતાન એટલે ઓળખી ગયા. એમને જ્ઞાપિતાન ઓળખી ગયા કે આ કોઈ બીજું નથી, આ સિદ્ધોના ઈશ્વર એટલે સિદ્ધેશ્વર એવા સનક સનકાદિ મુનિઓ છે. પછી મુનિઓ છે બરાબર છે, પણ પછી શું થયું? તો કે છે તદ્દર્શનો દત્તાત્રાણાં પ્રત્યાયિત્સૂરિવોત્થિતઃ સદસદસ્યાનુગોવૈન્ય ઇન્દ્રિયેશો ગુણાન ઇવ. એટલે કે તદ્દર્શનાત ઉદ્દતાન પ્રાણાન પ્રાપ્તો ઇચ્છુ ઇવ ઉત્થિતઃ. એવું કહે છે કે બે દ્રષ્ટાંત પણ એક આપે છે. આપણે જોઈએ પહેલાં
ઇન્દ્રિયેશ છેલ્લી લીટીમાં જો બીજી લીટીના છેલ્લું ચરણ ઇન્દ્રિયેશ ગુણાન ઇવ ઇન્દ્રિયેશ ગુણાન ઇવ ઇન્દ્રિયેશ એટલે શું જીવ ઇન્દ્રિયેશ ઇન્દ્રિયોનો સ્વામી એટલે કે જીવ ઇન્દ્રિયેશ એટલે જીવ એ કેવો છે ગુણાન ઇવ જીવ છે એ હંમેશા વિષયોની પાછળ દોડનાર એટલે ગંધ વગેરે જેમ દોડે છે તેમ એટલે કે કહેવાનું શું છે કે જેમ ઇન્દ્રિયો છે એના વિષયની પાછળ કેવી દોડે છે એટલે એને ઉત્સુકતા છે વસ્તુની પ્રાપ્તિ કરવા માટે એટલે આવી ઉત્સુકતા સાથે કહેવાનો ઇન્દ્રિય ગુણાન એવા એવું કહીને આ જીવ જેમ વિષયોની પાછળ દોડે ને વિષય જીવ વિષયની પાછળ જેમ દોડે કેવી ઉત્સુકતાથી એમ આ લોકો બધા તદ્દર્શનાથ મુનિના દર્શનથી ઊંચા થયેલા પ્રાણ ઉદ્ગતાન પ્રાણાન છે ને તદ્દર્શન ઉદ્ગતાન પ્રાણા છે એના પ્રાણ છે ઊંચા થઈ ગયા હતા એને નીચે લાવવા માટે તમે આપણે જોઈશું કેવી રીતે કહે છે ઉદ્ગતાન પ્રાણા પ્રત્યાદિશુ રીવ ઉત્થિત એને પાછા આવવા માટે એકદમ ઊભા થઈ ગયા બધા કોણ ઊભા થઈ ગયા સદસ્ય અનુગો વૈન્યમ ને સભાસદ એમના અનુચરો અને રાજા આ બધા જ મનુષ્યોને જોઈને એકદમ ઊભા થઈ ગયા હવે અહીંયા જો ટીકાકાર બહુ સરસ કહે છે ઊંચા થઈ ગયેલા પ્રાણ નીચે લાવે એટલે શું કે તેમના દર્શનથી ઊંચે ગયેલા પ્રાણ પ્રાપ્ત કરવા માટે ઈચ્છતા હોય તેમ ભાવ આ પ્રમાણે છે કે જ્યારે વૃદ્ધ પુરુષ આવતા હોય ત્યારે યુવાનોના પ્રાણ એ ખરેખર ઊંચે જાય છે કેમ કારણ કે પ્રત્યુત્થાનમ અને અભિવાદન કરવાથી યુવાન પુનઃ તે પ્રાણને પ્રાપ્ત કરે છે એમને જોઈને કે યુવાનો જ્યારે આવા વૃદ્ધ પુરુષો કે આવા જ્ઞાનીજનો જોઈને એકદમ બહુ એ આવ્યા અને એનાથી એમના પ્રાણ ઊંચે જાય પણ એ નીચે લાવવા માટે શું કરે ઊભા થઈને એમનું અભિવાદન કરે વાંકવા વળે પ્રણામ કરે એટલે એના પ્રાણ નીચે આવે એવું કહેવાનો અહીંયા અર્થ છે આ મનુસ્મૃતિમાં કહેવામાં આવે છે કે જ્યારે વૃદ્ધ પુરુષ આવતા હોય ત્યારે યુવાનોના પ્રાણ ખરેખર ઊંચે જાય છે પ્રત્યુત્થાનમ અને અભિવાદન કરવાથી પ્રત્યુત્થાનને ઊભા થવાથી અભિવાદન પ્રણામ કરવાથી યુવાનોના પ્રાણ પાછા પ્રવેશે છે પ્રાપ્ત થાય છે એ સ્તુતિને કારણે અહીંયા કહે છે તે સમયે તેમના તેજથી આકર્ષાયેલા એમના પ્રાણ તેમના તરફ ખેંચાઈ ગયા હતા આથી પોતે ઊભા ન થાય તો પ્રાણને હાનિ થાય તે ભયથી આદર સહિત બધા ઊભા થયા સભાસદો અનુચર રાજા અને તેમને અભિવાદન કર્યા પછી આગળ કહે છે ચોથા શ્લોકમાં ગૌરવાદ્યંત્રિત સભ્ય પ્રશ્રયાનત કંદર વિધિવત પૂજયાન ચક્રે ગૃહિતાર્ઘ્ય અર્ણહાંસના હવે ઊભા તો થયા પણ હવે શું કરે છે ગૌરવો છે ને ગૌરવ અદ્ય ગૌરવાત છે ગૌરવ અદ્ય છે ને એમાંથી ગૌરવાત યંત્રિત એટલે વશીકૃત તેમના ગૌરવથી વશ થયેલા સભ્ય પ્રશ્રયા છે ને એમાં પ્રશ્રયા આનત કંદર પ્રશ્રયા આનત કંદર કંદર ડોક પ્રશ્રયને વિનયથી આનત નમેલી એટલે કે છે તેમના ગૌરવથી વશ થયેલા એવા લોકો બધા વિનયથી નમેલી ડોકવાળા શિષ્ટ રાજાએ વિધિવત પૂજયાન ચક્ર એમણે વિધિપૂર્વક એમનો પૂજા કરી અને ગૃહિત અર્ઘ્ય આસનાત પહેલાં તો શું છે આ ગૃહિત અર્ઘ્ય આસનાત એટલે મુનિને પહેલાં અર્ઘ્ય આપ્યું અને આસન ગ્રહણ કરેલું મુનિ જેમણે અર્ઘ્ય અને આસન ગ્રહણ કર્યું છે એવા મુનિને જોઈને પહેલાં તો લોકો ગૌરવથી ઊભા થઈ ગયા અને એમના ગૌરવથી આપણે વસીભૂત કહે છે એનાથી પ્રભાવિત થઈને રાજાએ પહેલાં એમને નમસ્કાર કર્યા છે પછી આસન ગ્રહણ કરાવ્યું છે અર્ઘ્ય વગેરે દ્વારા રાજાએ એમની પૂજા કરી વિધિવત એમની પૂજા કરી અર્ઘ્ય સમર્પ્યામી જે કંઈ
વિધિવત કદાચ આવ્યા હોય તેટલા માટે આસન આપે, જળ આપે પીવા માટે. પછી એમને કદાચ પાત્ર લાવીને એમની પગની પૂજા કરી હોય, ચંદન વગેરે લગાવે, હાર વગેરે અર્પણ કર્યા, બધી વિધિવત પૂજા કરી. પણ હવે પછીની મહત્ત્વની વાત એ છે કે જે આ ગૃહસ્થો માટે ને બધા માટે, દરેક માટે, ભક્તો માટે અને શિષ્ય માટે પણ અનુકરણીય છે, એ આપણને પછી 5મા શ્લોકમાં કહે છે. વિધિવત એમની પૂજા કર્યા પછી શું થયું? તત્પાદ શૌચ સલિલૈઃ માર્જિતાલકબંધનઃ તત્ર શીલવતાં વૃત્તમ આચરન માનયન્નિવ. ત્યાર પછી રાજાએ તત્પાદ શૌચ સલિલૈઃ, એમના ચરણોદકથી પવિત્ર થયેલું જળ, બરાબર, તત્પાદ શૌચ સલિલૈઃ, એમના પવિત્ર ચરણોદકથી માર્જિત અલક છે ને, માર્જિતા છે ને, તાલ એટલે માર્જિત અલક બંધન, એટલે વાળનું પેલું બંધન આપણે ચોટી હશે ને કદાચ રાખીએ એટલે કેશ બંધન ઉપર એમણે માર્જન પાણીનો છંટકાવ કર્યો. ટૂંકમાં પોતાના ઉપર એક ચરણોદક જે શુદ્ધ પવિત્ર જળ હતું એનો પોતાના ઉપર છંટકાવ કર્યો. શા માટે? રાજા તો ભગવાન પરમ ભક્ત હતો, પોતે જ ભગવાન અંશ છે, છતાં પણ એ તત્ર શીલવતામ વૃત્તમ આચરણ માનયન ઇવ. માનનીય એટલે માનયન એ સન્માન કરતા, આદર કરતા, વૃત્તમ એટલે આચરણ, તત્ર એટલે ત્યાંની સભામાં, શીલવતામ એટલે સુખભાવાનામ એટલે સુસ્વભાવાનામ, સદાચરણના નામ, ત્યાં જે આપણે સભા હતી એમાં જે સદાચાર્યોના આચારને, કારણ કે ત્યાં બધા ઘણા સદાચાર્યો પણ હતા, અને એ લોકો સામાન્ય આ પ્રકારનો આચાર કરતા હોય એનો સ્વીકાર કરીને રાજાએ પણ બધાને દાખલો બતાવવા બેસાડવા માટે પોતે પણ આ પ્રકારનું આચરણ કર્યું કે એમની પૂજા કરી, શુદ્ધ પવિત્ર જળને એમના ચરણોદકને પોતાના મસ્તક ઉપર છંટકાવ કર્યો. એટલે આપણે પણ ઘણી વખત મહાત્મા આવ્યા હોય તો ચરણોદકને પણ ઘરમાં પણ છંટકાવ કર્યો, જેથી બધું પવિત્ર થાય. એટલે આ રીતે એમણે પહેલાં તો બતાવ્યું કે સત્પુરુષે આવો વ્યવહાર કરવો જોઈએ. સત્પુરુષોએ આ દ્વારા એમણે બતાવ્યું કે જે સત્પુરુષોએ છે એમને આ રીતે પોતાનો વ્યવહાર કરવો જોઈએ. હવે આપણને પછીના શ્લોકમાં કહે છે, હાટકાસન આસીનાન સ્વધિષ્ણેષ્વ્ય કામકાન શ્રદ્ધા સંયમ સંયુક્ત પ્રીતપ્રાહ ભવાજ્રજાન. હવે પછી રાજાએ પ્રેમપૂર્વક કહ્યું પ્રીતપ્રાહ, પણ કોને? ભવ અગ્રજાન. ભવ અગ્રજાન એટલે ભવ શિવજી, શિવજીના પણ મોટા ભાઈ એવું કહેવાય છે. ભવ અગ્રજાન આ જે સનક સંગાદી લાગે છે બાળક જેવા, પણ એ શિવજીના પણ મોટા ભાઈ તરીકે માન્ય એવા મુનિઓને કહ્યું. પણ મુનિઓ ક્યાં બેઠા છે પેલા વાત કરે છે. હાટકાસન એટલે સુવર્ણનું આસન, પણ એક આસન, હાટકાસન આસીનાન સ્વધિષ્ણ સુભાવકાન. સ્વધિષ્ણ પોતાના, સ્વધિષ્ણ સુભાવકાન એટલે વેદીશુ, સ્વધિશુ એટલે પોતાનું સ્થાન, એટલે કે વેદી, વેદી પર, વેદીમાં જે અગ્નિ છે એટલે કેવો પ્રજ્વલિત લાગે અને કેવો પ્રકાશમાં લાગે, પ્રજ્વલિત કરતાં પણ ઝળહળતો લાગે. એ વેદીઓના અગ્નિની જેમ ઝળહળતા સુવર્ણના આસન પર વિરાજમાન એવા જે કોણ છે? શિવજીના મોટા ભાઈ તરીકે માન્ય થયેલા એવા એમને રાજાએ શ્રદ્ધા સંયમ સંયુક્ત. શ્રદ્ધાનો અર્થ અહીંયા ટીકાકાર જુદો કરે. શ્રદ્ધા એટલે કે એમનામાં મહત્વ બુદ્ધિ, એમનામાં મહાનતાની બુદ્ધિવાળા આ જે આવ્યા છે અને સંકાદી ખૂબ મહાન છે એવી શ્રદ્ધા સાથે, સંયમ સાથે અને મનની વૃત્તિઓનો સંયમ કરીને એમણે પ્રીતિપૂર્વક એમને કહ્યું. શું કહે છે હવે જોઈએ આપણે. રાજાએ શ્રદ્ધા અને સંયમથી યુક્ત થઈને તેમને રાજાએ પ્રસન્ન થઈને કહ્યું. શું કહે છે આપણે જોઈએ. પ્રીતિપૂર્વક જે વચન કયા એ 10 શ્લોકમાં કહે છે. બહુ પ્રેમથી એમનું વાત કરી રહ્યા છે.
તો 7મા શ્લોકમાં કહે છે પૃથુર્વાચ અહો આચરિતમ કિમ મે મંગલમ મંગલાયનાઃ યસ્ય વો દર્શનમ હ્યાસેત દુર્દશાનામ ચ યોગિભિઃ. એટલે કે છે મંગલાયનાઃ, મંગલયનાઃ એટલે જે મંગળનો આશ્રયવાળા, એટલે હે મંગળ આશ્રયવાળા મુનિઓ, અહો આચિતમ કિમ મેં મંગલમ, મને ખબર નથી કે મેં એવું શું મંગળ કાર્ય કર્યું છે, મારાથી એવું કયું મંગળ આચરણ થયું છે. તમે કેવા છો? મંગળના આશ્રયવાળા. અને મારાથી કયું એવું મંગળ કાર્ય થયું છે? યસ્ય વો દર્શનમ હ્ય આસિત દુર્દશાનામ ચ યોગીભિઃ. યસ્ય એટલે જેના, જે મને ત્યાં દર્શન થઈ ગયા છે તમારા, એ તો યોગીઓને પણ આપણા દર્શન દુર્લભ છે. એટલે યસ્ય વો દર્શનમ વહ, અમને જે આપણા દર્શન થઈ રહ્યા છે તે હિ આસિત દુર્દર્શનાનામ ચ યોગીભિઃ. એટલે જેના અમને જે દર્શન થઈ રહ્યા છે, જેથી યોગીઓને પણ જેના દર્શન દુર્લભ છે, એવા તમારા દર્શન અમને થઈ રહ્યા છે. તમે શું મંગળ કરી રહ્યા છે અમને ખબર નથી પડતી કે તમે અમારી પાસે આવ્યા, અમને તમારા દર્શન થઈ રહ્યા છે, અમે ખરેખર બહુ જ ભાગ્યશાળી છીએ, એવું કહેવા માગે છે. પછી આગળ કહે છે અને તમારા દર્શન તમે ધન્ય એટલા માટે થયા છીએ કે અમે કેવા, અમને શું મળશે એમ કે છે. દર્શનથી ધન્ય એટલા માટે થયા છે કે અમને શું નહીં મળે, એવું કહેવા માગે છે. કિમ તસ્ય દુર્લભતરમ ઇહ લોકે પરત્ર ચ યસ્ય વિપ્રા પ્રસિદ્ધન્તિ શિવો વિષ્ણુ ચ સાનુગઃ. બીજી લીટીમાં પહેલાં જોઈએ તો યસ્ય વિપ્રાહ પ્રસિદ્ધન્તિ શિવો વિષ્ણુ ચ સાનુગઃ. જેના ઉપર, યસ્ય જેના ઉપર બ્રાહ્મણો, ભગવાન શિવ અને વિષ્ણુ ચ સાનુગાહ, સાનુગાહ એટલે ભક્ત, ભક્તો સહિત ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય, તેને આ લોકમાં કિમ તસ્ય દુર્લભમ ઇહ લોકે પરત્ર ચ. આ લોક અને પરલોકમાં એના માટે શું દુર્લભ છે? તમારા માટે બધું જ સુલભ થઈ ગયું. આપણા દર્શન માત્રથી આ લોક અને પરલોકમાં દરેક વસ્તુ મારા માટે સુલભ થઈ ગઈ. કારણ કે તમે આવ્યા, અમે દર્શન દ્વારા થયા, તમારી પ્રસન્નતા અમને જરૂર પ્રાપ્ત થઈ છે. દુર્દર્શત્વમ એટલે કેમ? સનક સનકાદિના દર્શન કેમ દુર્લભ છે એ હવે કહે છે 9મા શ્લોકમાં. નૈવ લક્ષ્યતે લોકો લોકાન પર્યટોપિયાન યથા સર્વદુષ સર્વમ આત્માનમ યસ્ય હેતવઃ. દુર્લભ કેમ છે એ બતાવતા પેલા બીજી લીટીને આપણે જોવું પડશે. યથા સર્વદૃશ્યમ સર્વમ આત્માનમ એ અસ્ય હેતવઃ. નૈવ લક્ષ્યતે લોકઃ લોકાન પર્યટોપિયાન. જેમ પેલા દ્રષ્ટાંત આપે છે કે યથા સર્વદૃશ્યમ સર્વમ આત્માનમ એ અસ્ય હેતવઃ. અને સર્વદૃશ્યમ એટલે સર્વના દ્રષ્ટા આત્મા. યસ આપણે એમ જોઈએ, આ દૃશ્ય પ્રપંચનું કારણ છે મહતાદિ, જે સર્વગહ છે, સર્વ દૃશ્ય સર્વ, જે સર્વત્ર છે. કોણ? આ જે દૃશ્ય પ્રપંચ છે એનું કારણ કોણ છે? તો મહત્તત્વ વગેરે, બરાબર. એ મહત્તત્વ પણ ત્યાં એક જગ્યાએ સર્વત્ર છે, અને એવા મહત્તત્વ પણ આત્મા જે સર્વનો સાક્ષી છે એને જોઈ શકતા નથી. આત્માને કોઈ જોઈ શકતું નથી. એ રીતે આપ પણ કેવા છો? સર્વ લોકાન પર્યટોપિયાન. આપ પણ સર્વના સાક્ષી, આપ પણ બધા લોકમાં વિચરણ કરતા હોવા છતાં પણ જે અનધિકારી લોકો છે એ આપણે જોઈ શકતા નથી. અમને કંઈક એવા પુણ્ય કર્યા હશે કે અમે આપના દર્શન કર્યા છીએ. બાકી જેમ આત્માના દર્શન કરવા સરળ નથી, કોને? મહત્પગે તત્વને પણ. તો કારણ કે કેમ? મહત્તત્વ એ કાર્ય છે, એના કારણે જોઈ શકે નહીં આત્માને. અને એટલા એ રીતે તમે એટલે એમની પ્રશંસા કરતા કે છે એ રીતે તમે સર્વત્ર પર્યટન કરો છો, છતાં બધાને તમારા દર્શનનો લાભ મળતો નથી. અમને ખરેખર મળ્યા છે એ અમે ખરેખર ભાગ્યશાળી છે. એ કહ્યા પછી અહીંયા બીજી પણ સુંદર વાત
પૃથુ મહારાજ કહે છે, પૃથુરાજા 10મા શ્લોકમાં, અદનાપી તે ધન્યાઃ સાધવો ગૃહમેદિનઃ યદ્ગૃહાત હર્યવ વર્યામ પૂર્ણ ભૂમીશ્વરાવરાહ. એ છૂટું પાડવું પડ્યું આપણે, આપણે શબ્દ લેવો પડે. ચાલો પહેલાં જોઈએ છે, અધના અપી તે ધન્યાઃ. ધન્યા એટલે કૃતાર્થાઃ. એ લોકો ખરેખર કૃતાર્થ છે. કોણ? અધનાઃ, જેની પાસે ધન નથી, દરિદ્ર છે. પણ ગૃહમેદિન સાધવ, એટલે સાધવ એટલે સદાચારી ગૃહસ્થો, એ લોકો ધન્ય છે. શું? યદ ગૃહાત, અધન એટલે ખરેખર એમની પાસે ધન તો છે જ નહીં, પણ છતાં એમની પાસે કંઈક એવું છે કે જેના કારણે એ લોકો કૃતાર્થ છે. એટલે તમે અહીંયા આવ્યા અને બીજા બધા ઘણા બધા લોકો છે, પણ એ બધા કેવા છે? કેટલાક લોકો કે જેની પાસે ધન નહીં હોય. ધન મહત્વનું નથી, પણ શું છે? સદાચાર મહત્વનું છે. મહત્વની વાત શું કરી? સદાચાર. એટલે સાધવ ગૃહમેદિન, ગૃહમેદિન એટલે ગૃહસ્થ, જે ગૃહસ્થ સદાચારી છે. યદ ગૃહાત હિ અર્હવ છે ને, અર્હ પછી વર્યા અને અંબુતૃણ છે. એટલે આપણે બધા શબ્દ જોઈએ. અર્હનું કામ છે અર્હણા, તમારા જેવા, અર્હણા ભવદુષા, તમારા જેવા પૂજ્યજનો, તમારા જેવા પૂજ્યજનોને વર્યાહા એટલે અંગીકાર કરવા યોગ્ય. શું? અંબુ એટલે જળ, તૃણ એટલે ઘાસ. સમજો ઘાસ નહીં, પણ એને કંઈક અર્પણ કરી શકે. અહીંયા તો તૃણ લખે છે, તૃણ એટલે તો ઘાસ થાય અર્થ સંસ્કૃતમાં, પણ તૃણ એટલે કંઈક ફળ કે કંઈક પણ આપી શકાય. અને ભૂમિ એ શા માટે આસન? ભૂમિ એટલે ભૂમિ કે મહાત્માની ભૂમિએ પણ આપવાની નથી રહેતી, પણ ટૂંકમાં એ આવે ત્યારે તમે એને આસન આપી શકો, જળ આપી શકો, કંઈક અર્પણ કરી શકો, એ કહેવાનો હેતુ અહીંયા છે. એટલે યદ ગૃહા, જેના ઘરમાં તમારા જેવા લોકો આવે, અર્હ એટલે પૂજનીય, તો દ્વાદશાહ, તમારા જેવા કોઈ પૂજનીય આવે ત્યારે એને આસન આપી શકે, જળ આપી શકે અને કંઈક અર્પણ કરી શકે. તૃણ એટલે કંઈક અર્પણ કરી શકે. ભૂમિ એ કહેવાય છે ઈશ્વરાહ, એ ઈશ્વરા એટલે પણ ભૂસ્વામી, અને અવરાહ એટલે પરિજનો. આમ તો પરિજનો અથવા અવરાહ એટલે કે બધા ભૃત્ય વગેરે. ભૃત્ય ક્યાંથી? નોકર ચાકર ક્યાં હોય? જે ધન જ નથી ત્યાં. અને પરિવારજનો એ અર્થ કર્યો છે, બરાબર છે. એટલે કહે છે કે જે સદાચાર નિષ્ઠ એવા ગૃહસ્થો, પૂજ્ય એવા તમે સ્વીકાર્યો, કે તમને જે જળ વગેરે આપીએ તમે સ્વીકારી શકો. એવું કહેવાનો અર્થ એ છે કે તમે જે આપીએ તમે સ્વીકારી શકો એ વસ્તુ જો ગૃહસ્થ પાસે હોય ને, અને તમે સ્વીકારો તો એ નિર્ધન હોવા છતાં પણ તમે આવ્યા છો માટે કૃતાર્થ છે. ભલે કશું તમને આપી ન શકે, ખાલી તમે આસન આપે, જળ આપે, કંઈક અર્પણ કરે, તમારી પૂજા કરે, તમારી સ્તુતિ કરે. નિર્ધન છે બીજું શું કરી શકે? સ્તુતિ તો કરી શકે ને, બીજું કંઈ આપી ન શકે. જેમણે સોનાનું આસન આપ્યું, કોણે? પૃથુરાજાએ સોના વિરાજમાન કર્યા છે. પણ આ બહુ સુંદર વાત કહેવા માંગે છે કે પૃથુરાજાએ ખૂબ ભક્તિથી એમની પૂજા કરી, એમ કહી શકાય. પણ કદાચ તમારા જેવા સંતો આવે અને માણસ પાસે કશું જ ન હોય, ધન જેટલું ન હોય, તો તમને આસન તો આપી શકે, તમે સ્વીકારે એવું જળ હોય અને એક અર્પણ કરવાનું હોય, તો એ ખરેખર ધન્ય છે. એ લોકો ધન્ય છે. અને બીજા ગૃહસ્થો જે ખૂબ પૈસાદાર છે, ખૂબ પૈસાદાર છે, પણ એને ત્યાં કોઈ જો સંત ન આવે તો કેવા છે એની વાત કરે છે. એટલે મને આ વાંચતી વખતે આનંદમયી માં યાદ આવ્યા. આનંદમયી માં હંમેશા કહેતા કે સંન્યાસી એક નાની ઝૂંપડી લઈને રહેતો હોય ને તો એ આશ્રમ છે. સંન્યાસી એક નાની ઝૂંપડી, એક રૂમ લઈને રહેતો હોય તો એ આશ્રમ છે. અને મોટો આશ્રમ હોય, ખૂબ બધું મોટું મકાન, ભવ્ય મકાન હોય, પણ ત્યાં કોઈ સંન્યાસી ન રહેતો હોય તો એ આશ્રમ નથી. કારણ કે આનંદમયી માને કોઈ બહુ મોટો આશ્રમ બનાવ્યો. આશ્રમ બનાવ્યો એટલે કે મકાનો બધા બનાવ્યા, અને પછી માને આવવાનું કીધું, પણ માં ન ગયા કંઈ કારણસર, તો કે એ ખંડેર બની ગયો. પણ જ્યાં સાધુ રહે છે ત્યાં એ ખરેખર આશ્રમ છે. એવું જ કંઈક અહીંયા ગૃહસ્થના સંદર્ભમાં 11મા શ્લોકમાં કહે છે. 11મો શ્લોક, વ્યાલનયા દ્રુમા વૈતે
अपि रिक्ताखिलसम्पदः यद्गृहास्तीर्थपादीय पादतीर्थविवर्जिताः। यद्गृहात् पे बीजी क्रिया આપણે જોઈએ તો ગૃહાः तीर्थपादीय पादतीर्थवर्जिताः ते अपि अरिक्ता अखिलसम्पदः। अरिक्ता એટલે સંપૂર્ણપણે સંપત્તિ જેમની પાસે છે, ખૂબ પૈસાદાર એવા ઘરોવાળા, પણ એમના ઘરમાં શું નથી તો કે છે બીજી રીતેમાં યદ્ગૃહાः तीर्थपादीयाः એટલે તીર્થરૂપ ચરણવાળા વૈષ્ણવો, અહીંયા વૈષ્ણવ કે સંતો ના ચરણરૂપી તીર્થથી રહિત છે. કારણ કે ચરણ ધોયા અને જળ એમણે પોતે માર્જન કર્યું, એટલે કે જેના ત્યાં કોઈ સંત આવતો નથી, જે વૈષ્ણવ આવતા નથી, તેના ચરણોનું પ્રક્ષાલન થયું નથી, એવા ઘરમાં ખૂબ બધી સંપત્તિ, અખિલ એ પૂર્ણ માત્રામાં સંપદ, ખૂબ સંપત્તિવાન ઘર હોય ગૃહસ્થનું. પણ એ ઘર કેવું છે તો પેલી લીટીમાં કહે છે, પેલી લીટીના શબ્દો વ્યાલ આલય દ્રુમાહા વૈ તે અપી. વ્યાલ એટલે સર્પ, આલય એટલે ઘર, દ્રુમા એટલે ઝાડ. કારણ કે સર્પો ક્યાં રહે? કોટરમાં ને, ઝાડની કોટરમાં રહે. તો એનું ઘર તો કેવું છે? સર્પની કોટરમાં રહેનાર. અને ત્યાં કોણ જાય? કોઈ જઈ નહીં શકે. જે ખબર પડે કે આ વૃક્ષમાં સર્પ છે તો કોઈ આશ્રય લેવા જાય? કોઈ પણ સ્પર્શ પણ ન કરે. એટલે કે છે એ ટીકાકાર કે છો કે તેની છાયા પણ ન દે કે એને સ્પર્શ પણ કોઈ કરે નહીં. કારણ કે એ કેવું છે? સર્પના કોટર, સર્પ આલય વૃક્ષ, દ્રુમ એટલે વૃક્ષ. પરંતુ જે ઘરમાં તીર્થરૂપ ચરણવાળા વૈષ્ણવના ચરણરૂપી તીર્થથી રહિત છે તે ઘર તો સંપૂર્ણ સંપત્તિવાળો હોવા છતાં પણ સર્પોને રહેવાના વૃક્ષો જેવું છે. એ બે દ્વારા ખૂબ સુંદર વાત કરી. અને હવે પાછા પૃથ્વીરાજા એ છે 12મા શ્લોકમાં સ્વાગતમ બોધિજ શ્રેષ્ઠા યત્ર તાની મુક્ષવઃ ચરંતિ શ્રદ્ધયા ધીરાઃ બાલા એવ બૃહંતિ ચ. આપ કેવા છો? તો કે છે હે સ્વાગતમ બોધિજ શ્રેષ્ઠા, હે દ્વિજો, બ્રાહ્મણોમાં પણ જે શ્રેષ્ઠ દ્વિજ શ્રેષ્ઠા. સ્વાગતમ એટલે ભદ્રમ આગમનમ જાત, તમારું સ્વાગત હોય, તમે આવ્યા અમને ખૂબ આનંદ થયો. ભદ્રમ સ્વાગતમ ભદ્રમ આગમનમ જાતમ, તમારા આવવાથી ભદ્ર કલ્યાણ થયું. અથવા તો આપણે બીજા શબ્દોમાં કહીએ તો તમારા આવવાથી અમે ખૂબ પ્રસન્ન થયા છે, ધન્ય બન્યા છે. ભદ્રમ આગતમ જાતમ. કેમ? કારણ કે તમે કેવા છો? તમારું વ્યક્તિત્વ એવું છે, એના માટે અમે કંઈ સ્વાગતમ, તમે ભલે પધાર્યા, અમે કે ભલે પધાર્યા, અમે ખૂબ ખૂબ પ્રસન્ન છે. કારણ કે યદ્વ્રતાની મુક્ષવઃ ચરંતી શ્રદ્ધયા ધીરા બાલાઃ. કારણ કે આપ કેવા છો? બાળક. દેખાવામાં બધા બહુ નાના દેખાતા, બાળક જેવા લાગતા હતા, સનકાદી છે તો શિવજીના પણ અગ્ર છે, પણ છતાં કે બાળક જેવા હોવા છતાં પણ તમે કેવા છો? યદ્વ્રતાની મુક્ષવ, પણ તમે બધા વ્રતનું જે આચરણ કરો છો ને એ બહુ જોરદાર રીતે, તમે બાળક હોવા છતાં પણ કેવા છો? વ્રત પરિવ્રાજક છો. પરિવ્રાજક એટલે એક સ્થાને લાંબો સમય રહેવું ન છે. જેમ સુખદેવજી મહારાજ માટે પણ ભાગવતના શરૂઆતમાં કહેવામાં આવેલું કે તમે તો ગાય દોવાય ને એટલી જ વાર ત્યાં દો છો, વધારે સમય ક્યાંય રહેતા નથી. અને આજે તમે મને આ જ્ઞાન આપવા આવ્યા છો, એના માટે હું ધન્ય છું. એ રીતે અહીંયા પણ કહે છે કે તમે બાળક હોવા છતાં પરિવ્રાજકને ઉચિત એવા મહાન વ્રતોનું તમે પાલન કરો છો. ચરંતી શ્રદ્ધયા ધીરાઃ, શ્રદ્ધાપૂર્વક તમે મહાન વ્રતોનું પાલન કરો છો. પણ કેવું? ધીરાઃ એવ બૃહંતિ ચ, અને તમે જે બાલાઃ એવ મુક્તા એવ, બાલા કહીને તમે મુક્ત પુરુષ જેવા છો. અને બ્રહ્મચર્ય ખૂબ કષ્ટપૂર્વક છે એવા મુક્તા નામને એટલે મુમુક્ષુઓને માટે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ કષ્ટદાયક છે. છતાં પણ તમે બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરો છો, પરિવ્રાજક છો. આપ મારી ત્યાં પધાર્યા છો
ત્યારે તમારું ખૂબ સ્વાગત થયું. એટલે આમ તે કહે છે, હે દ્વિજ શ્રેષ્ઠો, આપનું સ્વાગત છે, કારણ કે મુમુક્ષુ અને ધીર એવા આપ બાળક હોવા છતાં પણ શ્રદ્ધાપૂર્વક મેં મહાન વ્રતોનું આચરણ કરું છું. મહાન વ્રતો કયા? એક તો પરિવ્રાજક અને બીજું બ્રહ્મચર્યનું પાલન. અને આમ તો જોવા જઈએ તો ઘણું બધું કહેવાય, કારણ કે તો હંમેશા 4 જણા જ હતા ને, 4 ભાઈઓ. એવું કહેવાય છે કે આવી રીતે ગયા હોય ને સત્સંગ થાય વસ્તુ જુદી છે, પણ એના 4 ભાઈઓમાં એક ભાઈ સત્સંગ કરાવે, બીજા 3 સાંભળે, બીજી વખતે બીજા હોય, પણ દરરોજ બધા સ્વાધ્યાય કરતા હતા, સત્સંગ કરતા હતા, એ ઘેર છોડતા નથી. પણ મહાવ્રત પછી બ્રહ્મચર્યનું મહાવ્રત, પરિવ્રાજક, કેટલા મહાન આપ છો, અને એવા આપ મારે ત્યાં આવ્યા છો માટે સ્વાગતમ. મમ્મી ભલે પધાર્યા, અમે ખૂબ આનંદમાં છીએ. બીજું આપણે કાલે જોઈશું. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. यं प्रवचन्तमनुपेत्यापेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव. पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरि